તો મિત્રો સ્વાગત છે તમારા આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો હવે આ જોઈ શકો છો અહીંયા ગાય ઊભી છે, જેમ કે અહીંયા બધી અમારી ગાયો ઊભી છે અને અહીંયા ઘોડી પણ છે. તો મિત્રો હવે અમે છોડ નાખીશું, જેમ કે વાગી ગયા છે 4 અને આ જોઈ શકો છો રેડલી પણ અહીંયા ઊભી છે અને હું તમને દેખાડીશ અમારી દેશી ગાયો. અને આ જોઈ શકો છો અમારી ઘોડીઓ પણ ઊભી છે. તો મિત્રો હવે હું તમને આજે મારા ઘરનો નજારો દેખાડીશ. આ જોઈ શકો છો, આ છે અમારું ઘર ને આ છે પંખો અને આ બધા ઢોલિયા પડ્યા છે ને અમે પણ એક સ્ટેન્ડ લાવી તો તે પણ સ્ટેન્ડ ભાગી નાખ્યો છે. અને આ જોઈ શકો છો ઘરનો નાખો છો, કેમ કે કમાડ ખોલી દીધું છે. અને આ જોઈ શકો છો અંદરનો બધો નજારો અને આપણે સ્ટેન્ડ પણ ગોતીશું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા સ્ટેન્ડ પડે છે. તો જોઈ શકો છો આ છે સ્ટેન્ડનો અંદર આ ઉપરનું ભાજપ છે, તો આપણે હવે ફિટ કરીશું. ને તેનું પણ આ દેખો અહીંયા લટકી રહ્યું હતું. તો હવે આપણે ઘણું ઉતારી લીધું છે. હવે આપણે બહાર જઈશું શરૂ કરવા માટે. અને આ જોઈ શકો છો અમારા ઘરનો નજારો. તો હેડો મિત્રો આપણે આ સ્ટેન્ડને જ હમું કરવા છે. તો મિત્રો હવે હું બહાર લઈને જઈ રહ્યો છું સ્ટેન્ડ, અને આપણે હમું કરીશું સ્ટેન્ડને અને પછી આપણે જઈશું સોન લેવા માટે. તો હેડો મિત્રો આપણે સ્ટેન્ડને હમ કરવા જઈએ. તો મિત્રો આપણાને મળી ગયા છે શંકરભાઈ, જોઈ શકો છો શંકરભાઈ મળી ગયા. અને મિત્રો લોટ ઉકેડો ફરવા આવી છે, તો હું તમને દેખાડીશ. અને તમને મારા બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ જોઈ શકો છો અહીંયા 4 પણ પડી છે ને આ બધા ખોદીએ પણ છે, જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં. અને અહીંયા પણ ઘોડિયા પડી છે અને આ જોઈ શકો છો અહીંયા બીજી પણ ઘોડી છે અને અહીંયા બધી ગાયો બેઠી છે. તો અહીંયા જોઈ શકો છો અહીંયા લોડર પડી છે મિત્રો, તો હું તમને ઝૂમ કરીને દેખાડીશ. આ જોઈ શકો છો અહીંયા પડી છે લોડર ને અહીંયા પણ ભરેલ છે ટંકર એટલે ટોલું. અને આ જોઈ શકો છો અહીંયા બધી અમારી ગાયો પણ બધી ઊભી છે. તો ગાયો કેવી છે એ તમે કોમેન્ટમાં જણાવજો. અને તમને મારા બ્લોગ પસંદ આવે તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જોઈ શકો છો અહીંયા ટોક ઉપર છે પાણીનું ભરેલું. તો જોઈ શકો છો અમારા બ્લોગ વિડીયોમાં હું જઈ રહ્યો છું અમારા બીજા ઘરે, તો હું તમને અમારું બીજું ઘર દેખાડીશ. અને તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આજે હું અમારું આ ગૌશાળાનું ઘર છે. અને હું તમને અમારું અસલી ઘર દેખાડીશ, જેમ કે અમે જ્યાં રહીએ છીએ ત્યાંનું ઘર હું તમને દેખાડીશ. તો મેડમ આપણે જઈશું. તો મિત્રો આ છે અમારા ઘરનો, જેમ કે હું જઈ રહ્યો છું ત્યાં ઘરનો રસ્તો જઈ રહ્યો છે. તો હું તમને દેખાડીશ અમારું અસલી ઘર. અને જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો હવે હું ઘર પાકવા આવી ગયો છું. અને જોઈ શકો છો અહીંયા ગાડી પડી છે. તો મિત્રો હવે હું ઘર પાકવા આવી ગયો છું. અને આ જોઈ શકો છો આ છે અમારા ઘરનો રસ્તો. તો હવે હું ઘર પાકવા આવી ગયો છું મિત્રો. તો હેડો હું તમને અમારું ઘર દેખાડીશ. તો મિત્રો આ છે ગીરની ગાય, જેમ કે તમે જોઈ શકો છો મિત્રો. હવે અને આપણે ધંજાભાઈથી હું તમને મળાવીશ. ધંજાભાઈ નમસ્તે. હું આવી ગઈ છું મિત્રો હવે ઘરે, અને હું તમને અમારું ઘર દેખાડીશ. આ જોઈ શકો છો અહીંયા પણ ઢુલિયા પડ્યા છે. અને આ ઝાડવાનું શું નામ છે એ તમે કોમેન્ટ કરજો. અને આ જોઈ શકો છો મારું ઘર આખું પૂરેપૂરું ઘર દેખાડીશ મિત્રો. તો કેવું છે મારું ઘર એ તમે કોમેન્ટમાં જણાવજો. અને હું તમને અંદરનો નજારો પણ દેખાડીશ. તો મિત્રો જોઈ શકો છો અહીંયા આ છે પૂરા ઘરનો નજારો. તમારું ઘર કેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો. અને આપણે પાછળથી પણ હું તમને નજારો દેખાડીશ. અહીંયા બાવળિયા વાયેલો હતો પણ હવે તે પડી ગયો છે, કેમ કે વાવળ આવી હતી. અને આ જોઈ શકો
આ બધો ઘરનો નજારો. આ ઘરની વાય છે, પછી પાલો વાય છે. અને આ જોઈ શકો છો અહીંયા આ બદામ પણ વાયેલી છે, જેમ કે મોટી થઈ ગઈ છે. અને આ ટોકો છે, જેમ કે પાણીનો ટોકો છે. આ જોઈ શકો છો તમે મને બ્લોગ વિડીયોમાં. તો મિત્રો હવે આપણે નામીશું લેબડીમાં પાણી. આ જોઈ શકો છો તમે આ ડબલું છે, જેમ કે અમે પાણી નામવા આવીએ છીએ દરરોજ. અને હવે આપણે નામીશું પાણી, જેમ કે ડબલું ભરીને હાથમાં આવતું નહીં ડબલું. તો મિત્રો હવે હું ડબલું ભરીને જઈશ. તો મિત્રો હવે હું ડબલું ભરીને નામીશ લેબડીમાં, કેમ કે મિત્રો લેબડી સુકાઈ ગઈ છે. એટલે હવે આપણે ડબલો ભરીને નામીશું. અને લેબડીને થોડો પાંત પણ આવી ગયો છે, જોઈ શકો છો. તો આપણે પહેલું ડબલું એક નામી દીધું છે. તો જોઈ શકો છો તમે મારા બ્લોગ વિડીયોમાં. અને આપણે 6 ડબલા નામીશું આના અંદર. તો હું તમને દેખાડીશ અમારા બ્લોગ વિડીયોમાં. અને મિત્રો તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અમારું ઘર કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં જણાવતા જજો. અને હવે આપણે આવી ગયા છીએ બીજું ડબલું ભરવા માટે. અને અમારો ટોક પણ છે. તો મિત્રો આપણે જઈશું પાછું પાણી બા, કેમ કે હવે થઈ ગયું છે બીજું ડબલું. તો આપણે હવે નામીશું બીજું ડબલું. તો હવે આપણે બીજું ડબલું પણ નામીએ. અને આ ઘર અમારું કેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો. અને જોઈ શકો છો લેબડીમાં. અને હવે આપણે બીજું ડબલું પણ નામી દીધું છે. હવે મિત્રો આપણે નામીશું ત્રીજું ડબલું. અને ત્રીજું ડબલું પણ હવે આપણે નામવા જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે ત્રીજું ડબલું નામવા એટલે જરા બાય બાય. અમે હવે ઘર નીકળી ગયા છીએ, જેમ કે ગૌશાળા રહેવા ગયા હતા. એટલે ગૌશાળા રહેવા ગૌશાળા જઈ રહ્યા છીએ. અને આ છે અમારા ભાઈ, જોઈ શકો છો. તો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. અને આ જોઈ શકો છો મિત્રો, સપોર્ટ કરતો વિનાભાઈ, લાઈક તો કરતા. આ જોઈ શકો છો અમે. તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ, કેમ કે ગૌશાળામાં અમે જઈ રહ્યા છીએ. હવે આપણે જઈશું. તો મિત્રો અમે હવે ઘર હમા પહોંચી ગયા છીએ. અને તમને મારા બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ જોઈ શકો છો. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ગૌશાળાને. આ જોઈ શકો છો ગાય બધી ચરી રહી છે. અમારી ગાય છે કેવી એ તમે કોમેન્ટમાં જણાવજો. ને અમે બેસીશું અહીંયા સોયડે, કેમ કે મિત્રો તાપ લાગતો હતો એટલે હવે આપણે બેસીશું. હંસાભાઈ પણ બેસી ગયા છે, જોઈ શકો છો અમારા બ્લોગડી. અને આ છે અમારી બધી ગાયો. તો ગાયો કેવી છે એ તમને કોમેન્ટમાં જણાવજો. જોઈ શકો છો ગાયોનો નજારો. અને આ છે અમારા હંસાભાઈ. તમે બ્લોગમાં શું કહેવા માગજો? ભાઈ ફોલો કરો.